લાસ્ટ લેક્ચરની અંદર એસિડ બેઝની ડિસ્કશન ને એ બધું આપણે કરેલું હતું. એક નાનો એવો ટોપિક છે એ વધારે જોઈએ. પ્રોટોન સ્પોન્જ. પ્રોટોન સ્પોન્જીસ. સ્પોન્જ એટલે છે એક તમે સમજો કે આપણે સ્પોન્જ એટલે વાદળી પણ થાય, બાયોલોજી વાળાને ખ્યાલ હોય. એક પ્રકારના એવા પદાર્થો કે જે શોષણ કરી શકે એને આપણે સ્પોન્જ કહીએ. પ્રોટોન સ્પોન્જીસ ધેટ મીન્સ કે પ્રોટોનનું છે એ શોષણ કરી શકે. આ બધા પ્રોટોનને ખેંચી અને ખૂબ જ સ્થાયી સંયુગ્મી બનાવે. દાખલા તરીકે એક સંયોજન અહીંયા આગળ છે NMe2. NMe2. હવે આની અંદર છે એ જો આની તમે H+ સાથે કઈ પ્રક્રિયા કરાવરાવો, આની છે એ H+ ની સાથે છે એ પ્રક્રિયા થાય તો શું થશે? માની લો કે તમે છે એ H+ આને રાખો ને તો આની બેની પાસે છે અહીંયા લોન પેર હોય, બેની પાસે લોન પેર છે. તો થશે શું કે અહીંયા આગળ આ એક લોન પેર તો આને ડોનેટ કરી દેશે, એટલે અહીંયા આગળ આની ઉપર શું આવ્યો? પ્લસ ચાર્જ. આની પાસે બીજી લોન પેર અવેલેબલ છે. લોન પેર અવેલેબલ હોય તો આની સાથે શું બનાવે? H બોન્ડ. એટલે થાય એવું કે આની આવડા જે સંયોજનો હોય ને એ પ્રોટોનને એકદમ ટ્રેપ કરી લે અને ખૂબ એટલે ખૂબ પ્રબળ બેઝ હોય. આવા સંયોજનો છે એની બેઝિક પ્રબળતા ખૂબ હોય એટલે અહીંયા આગળ પ્રોટોન છે એ ખેંચાઈ જાય. પછી શું થાય? આ પ્રોટોન હોય ને અહીંયા માઇગ્રેટ કરે, ઘડીક આ બોન્ડ બનાવે ત્યારે આ H બોન્ડથી જોડાયેલો હોય. આમાં આ પ્રોટોન છે ને આ બે વચ્ચે શિફ્ટ થયા કરે, આમ ફેર્યા કરે. એટલે આ જે સંયોજનો હોય કે જે પ્રોટોનને ખેંચી એડઝોર્બ જ કરી લે, ખેંચી જ લે પોતાનામાં, પછી પ્રોટોનને ત્યાંથી બહાર નીકળવા ન દે, એવાને છે એ શું કહેવાય? પ્રોટોન સ્પોન્જ. એક ફિનાન્થ્રોલિન સંયોજન છે એ પણ આપણી પાસે છે કે જે પણ પ્રોટોન સ્પોન્જની જેમ વર્તણૂક બતાવે. ફિનાન્થ્રોલિન. ફિનાન્થ્રોલિન છે એનું સ્ટ્રક્ચર અહીંયા આગળ છે હું બનાવું છું. ફિનાન્થ્રીનનું સ્ટ્રક્ચર બનાવતા આવડતું હોય ને તો આનું સ્ટ્રક્ચર છે તમને બનાવતા આવડે જ. અહીંયા પણ આ નાઇટ્રોજન, આ પણ નાઇટ્રોજન. જો આની રિએક્શન છે એ તમે H+ એસિડની સાથે કરાવો અથવા તો આ એવા સંયોજન છે જે કોઈ પણ જગ્યાએથી પ્રોટોનને ખેંચી કાઢે. આને કહેવાય ઓર્થોડેશ ફિનાન્થ્રોલિન, એવું એને બોલાય. અહીંયા H આની સાથે સપોઝ કે જોડાણો હોય તો અહીંયા H+ અને અહીંથી આને H બોન્ડ. આને તો રેઝોનન્સનો સ્ટેબિલાઇઝેશન બેયને મળશે પછી પાછી. તો અહીંયા આગળ છે રેઝોનન્સથી તો આ કમ્પાઉન્ડ સ્ટેબલ જ છે પણ પછી આ હાઇડ્રોજન આમ ફેર્યા કરે. તો આવા જે સંયોજનો છે આ બધાને કહેવાય પ્રોટોન સ્પોન્જીસ. પ્રોટોન સ્પોન્જીસ સંયોજનો શું છે તમને ખ્યાલ આવ્યું? આવા ઘણા બધા સંયોજનો છે. અહીંયા આગળ જસ્ટ છે એ મેં બતાવ્યું, જુઓ તમે. આ NMe2 વાળો છે એની બાજુમાં આપેલો છે એ ફિનાન્થ્રોલિન નથી. આ બધાને કહેવાય પ્રોટોન સ્પોન્જ. એ પ્રોટોનને એક વખત ખેંચી લે પછી મૂકે નહીં. બરાબર? એટલે સૌથી સારા બેઝ છે એ આ કહેવાય પ્રોટોન સ્પોન્જ. હવે એક ટોપિક છે એ લખો, પ્રક્રિયા છે એની સ્વયંભૂતા. એસિડ બેઝ પ્રક્રિયાની સ્વયંભૂતા.
feasibility, or we can say spontaneity. Spontaneity or feasibility. સ્વયંભૂતા કે સ્વયંભૂતા જે કાંઈ બોલતા હોય તે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, એસિડ બેઝ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, એની વિશે આ માહિતી આપે. એક વસ્તુ તમને ખબર હોવી જોઈએ, પ્રક્રિયા હંમેશા સ્ટ્રોંગથી વીક ઉપર જ જાય. પ્રક્રિયા હંમેશા પ્રબળ હોય ત્યાંથી ક્યાં જાય? નિર્બળ. આ એક આનો નારો છે, બરાબર? આની ઉપર જ ચાલવાનું છે આપણે. પ્રક્રિયા હંમેશા પ્રબળથી નિર્બળ ઉપર છે એ જશે. એ પછી કોઈ પણ પ્રક્રિયા હોય, એસિડ બેઝ માટે થઈને આ લાગુ પડે. એસિડ માટે થઈ અને છે એ આપણે પહેલાં વાત કરીએ તો એસિડ 1, એસિડ 1 A1, આની પ્રક્રિયા છે એ બીજા નંબરના સોલ્ટ સાથે કરીએ તો આની અંદરથી સોલ્ટ 1 બને અને આ સોલ્ટની અંદરથી એસિડ બને. એસિડ હોય, બરાબર, એમાંથી છે એ શું બને? ક્ષાર. અને આ જે ક્ષાર હોય એમાંથી શું બની જાય? એસિડ. પણ એની શરત એ છે કે અહીંયા આગળ જે આ પ્રક્રિયા થવા માટે થઈ અને આ જે એસિડ હોય એ કેવો હોવો જોઈએ? સ્ટ્રોંગ, પ્રબળ. અને અહીંયા આગળ જે નિપજની અંદર એસિડ બને એ કેવો હોવો જોઈએ? વીક, નિર્બળ. આ એની કન્ડિશન છે. શું કન્ડિશન છે? A1 છે એના ક્ષારની સાથે પ્રક્રિયા થાય, નવો ક્ષાર બને અને નવો એસિડ બને. એક બે ઉદાહરણો લઈએ એટલે તમને ઓટોમેટિકલી આ ઇક્વેશન છે સમજાઈ જશે કે શું કહેવા માગે છે. દાખલા તરીકે આપણી પાસે ફોર્મિક એક છે એ ફોર્મિક એસિડ હોય, બરાબર, અને એમાં કોઈ બીજો સોલ્ટ એડ કરીએ તો આ રીતે તમારે જોવાનું થાય. એમાં HCOOH અને આની અંદર હું નાખું છું સોડિયમ એસિટેટ, સોડિયમ પોટેશિયમ કોઈ પણ ચાલે, CH3COOK. આ નાખ્યો. આ શું છે? એસિડ 1. આ શું છે? સોલ્ટ. એને મેં 2 નંબર આપ્યો છે. આની સાથે પ્રક્રિયા થાય, આ K પ્લસને ખાલી ફેરવવાનો છે તો અહીંયા આગળ શું બને? HCOOK પ્લસ CH3COOH. હવે આ પ્રક્રિયા થાય કે ન થાય એ ચેક કરવું તો તમારે એ જોવાનું એસિડ ક્યાં ક્યાં છે. એક આ છે ફોર્મિક એસિડ ને નિપજમાં એસિટિક એસિડ. એસિડની અંદર છે તમે જો સ્ટ્રેન્થનો ઓર્ડર બનાવો તો તમને ખ્યાલ છે HCOOH આ વધારે હોય. કોની કરતાં? આ બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડ છે એ વધારે હોય. કોની કરતાં? CH3COOH કરતાં. તો આ નિર્બળ છે ને આ કેવો છે? પ્રબળ. તો અહીંયા આગળ છે એ આપણે લખીએ, આ છે એ કેવો છે? સ્ટ્રોંગ એસિડ. અને આ છે એ કેવો છે? વીક એસિડ. સ્ટ્રોંગ એસિડ, વીક એસિડ હોય તો આ પ્રક્રિયા છે એ થશે. તો પ્રક્રિયા થવા માટે થઈ અને આમ તમારે જોવાનું છે. દાખલા તરીકે આ રીતે આપેલું હોય CH3COOH પ્લસ COONA. ચાલો આમાંથી નિપજ બને તો શું બને? અહીંયા આગળ જે એસિડ છે એનો બનાવી નાખો ક્ષાર તમે. તો એસિટિક એસિડનો કયો ક્ષાર બનાવવાનો? સોડિયમ. અને અહીંયા જેનો ક્ષાર આપેલો છે એમાંથી તમે એસિડ બનાવી નાખો. COOH. ફરીથી એ જ કન્સેપ્ટમાં જવાનું. કઈ બાજુ? જે બાજુ વીક બનતો હોય ને ત્યાં પ્રક્રિયા થાય. તો હવે તમે છે એ જુઓ, અહીંયા આગળ એસિટિક એસિડ અને અહીંયા આગળ બેન્ઝોઇક એસિડ. હવે આ એસિટિક એસિડ અને બેન્ઝોઇક એસિડ આ બેમાંથી વીક કયો? પ્રબળ કયો છે? એસિટિક. આ જે છે બેન્ઝોઇક એસિડ એ પ્રબળ અને એસિટિક એસિડ કેવો છે? નિર્બળ. તો અહીંયા આગળ આ છે એ બન્યો સ્ટ્રોંગ એસિડ અને આ છે એ કેવો છે? આ જે છે એ કેવો છે? વીક એસિડ. તો પ્રક્રિયા છે એ પુરોગામી દિશામાં નહીં થાય, એટલે આ અહીંયા આગળ નહીં થાય, પણ કઈ દિશામાં થશે? પ્રતિગામી દિશામાં થશે. આ ખબર પડી તમને? બરાબર છે.
તો પ્રક્રિયા છે એ કઈ દિશામાં થશે? પ્રતિગામી. જે બાજુએ વીક આવતો હોય ને ત્યાં પ્રક્રિયા થાય. આને કહેવાય પ્રક્રિયાની ફિઝિબિલિટી. ન થવા પાછળનું રીઝન છે એ એસિડ બેઝ પ્રક્રિયાનો સંતુલન અચળાંક છે. તમે એના વિયોજન અચળાંકનો રેશિયો લ્યો ને તો તમને ખ્યાલ પડે. સંતુલન અચળાંક તમે બરાબર રીતે જુઓ ને તો તમને ખબર પડે. પણ હવે આપણે એ તો અત્યારે શીખતા નથી એટલે એની વાત નથી કરતા. પણ આમાં તમને કોઈ પણ આવા એસિડ આપે પણ તમને કમ્પેરિઝન કરતા આવડવું જોઈએ. એક બે એક્ઝામ્પલ જોઈએ હજી. ચાલો આ બે આપેલા છે તો પહેલું કામ તો એ તમારે થવું જોઈએ. આ બે વચ્ચેની રિએક્શન લખો. તો આ બે વચ્ચેની રિએક્શન થાય તો એકમાંથી છે એ શું બની જશે? એસિડ. અહીંયા આગળ બની ગયો COOH ઓર્થો નાઇટ્રોબેન્ઝોઇક એસિડ પ્લસ અને બીજાનામાંથી છે એ શું બની જાય? ક્ષાર. તો આમાંથી સોલ્ટ બનાવો તો COOK. હવે તમારે એ વિચારવાનું કઈ બાજુ પ્રબળ આવે છે. તો અહીંયા આગળ આ એસિડ બની ગયો છે. આ એસિડ છે એ કેવો કહેવાય? હવે આ બેની કમ્પેરિઝન કરો ને COOH અને ઓર્થો. એસિડની અંદર એરોમેટિક એસિડમાં ઓર્થો મેટાક પેરા કોઈ પણ પોઝિશન ઉપર છે ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ હોય તો એ ઓલવેઝ કેવો થાય? સ્ટ્રોંગ. અને આ છે એ કેવો છે? વીક. તો આ પ્રક્રિયા છે એ પુરોગામી ન થાય પણ કઈ દિશામાં આવે? પ્રતિગામી દિશામાં છે એ આવે. એટલે કે તમે એવું સમજો કે COOK હોય આની અંદર આ તમે નાખો ને તો જે પ્રબળ હોય ને એને ક્ષાર બનાવવો ગમે. ઇન શોર્ટ હજી તમને છે હું આની અંદરથી ઈઝી કરી દઉં. પ્રક્રિયા કઈ દિશામાં થશે? જેની અંદર પ્રબળ એસિડ હોય એનો ક્ષાર બનતો હોય. તો અહીંયા આગળ જો આ પ્રબળ એસિડ છે એમાંથી છે એ શું બને છે? એનો ક્ષાર. તો એવી દિશામાં જ પ્રક્રિયા થાય કે જેમાં પ્રબળ એસિડનો ક્ષાર છે એ બનતો હોય. ચાલો અહીંયા આગળ હજી એક છે હું એક્ઝામ્પલ લખું. આની અંદરથી મને છે એ કયો કઈ દિશામાં પ્રક્રિયા થશે? પહેલા તો આની તમારે નિપજ લખતા આવડવી જોઈએ. આ સોડિયમ ફિનોક્સાઇડ છે અને આ બેન્ઝોઇક એસિડ છે. ચાલો આમાંથી જો નિપજ બનતી હોત તો કઈ નિપજ બને? અહીંયા આગળ ફિનોલ અને અહીંયા આગળ સોડિયમ બેન્ઝોએટ COONA. હવે બરાબર જુઓ મેં તમને કીધું એમ પ્રબળનો ક્ષાર બનવો વધારે પસંદગી પાત્ર છે. તો ફિનોલ અને આ બેન્ઝોઇક એસિડ આ બેમાંથી વધારે એસિડિક કયું છે? બેન્ઝોઇક એસિડ. ને બેન્ઝોઇક એસિડ ક્ષાર સ્વરૂપે જાય તો એ વધારે ફેવરેબલ છે. એટલે કે આ પ્રક્રિયા પુરોગામી દિશાની અંદર જ આગળ વધશે અને આ પ્રક્રિયા છે એ થઈ જશે. અથવા તમે એની કમ્પેરિઝન કરો તો અહીંયા આગળ છે એ શું બને છે? વીક એસિડ અને આ છે એ શું છે? સ્ટ્રોંગ એસિડ. પ્રક્રિયા ક્યાંથી ક્યાં થાય? પ્રબળથી નિર્બળ. તો અહીંયા આગળ મેં લખ્યું એ તમે સમજી ગયા. આ A1 બરાબર અને આ S2 સોલ્ટ છે એમાંથી છે એ શું બની જાય? નવો એસિડ બને અને એસિડ હોય એમાંથી સોલ્ટ બને. પણ જે લીધેલો એસિડ છે અને જે બનવાવાળો એસિડ છે એ બનવાવાળો એસિડ છે એ કેવો હોવો જોઈએ? વીક. તો એ પ્રક્રિયા થશે. નહીતર એ પ્રક્રિયા છે એ ક્યારેય થાય નહીં. આ તમને ક્લિયર થઈ ગયું? આને કહેવાય ફિઝિબિલિટી. ચાલો હવે એક બીજો પણ પોઈન્ટ જોઈ લઈએ. પ્રેક્ટિકલ તમે લોકો કરશો ને તો એની અંદર તમારે એક ટેસ્ટ આવશે બાયકાર્બોનેટ કે કાર્બોનેટ ટેસ્ટ. એ બાયકાર્બોનેટ કે કાર્બોનેટ ટેસ્ટની અંદર બને H2CO3 અને H2CO3 છે એ વિઘટન પામે છે એમાં H2O + CO2 માં. અને આ જે H2CO3 છે આનો
પીકે છે એ છે 6.35. આ એક પોઈન્ટ નોટ કરી નાખજો. કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ હોય એની અંદર તમે છે એ સોડિયમ કાર્બોનેટ છે એ એડ કરો. દાખલા તરીકે CH3COOH, આ એસિટિક એસિડ, એમાં તમારે શું એડ કરવાનું? સોડિયમ કાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટ છે એ તમે જો આની અંદર નાખો તો સોડિયમ કાર્બોનેટની ફોર્મ્યુલા આવી થશે Na+O- કાર્બોનેટ. અહીંયા આગળ સોડિયમ બાયકાર્બોનેટ લઈએ ચાલો. આમ સોડિયમ બાયકાર્બોનેટ. કાર્બોનેટ લ્યો તો પણ રિએક્શન થાય તો 2 મોલ સાથે થાય. એમાં જે O- હોય ને એ શું કરશે? આ O- આ પ્રોટોનને ખેંચી જશે. એટલે આની અંદરથી છે એ પ્રોટોન તે લઈ લે. પ્રોટોન એ જેવો લઈ લેશે એટલા માટે થઈને એની અંદરથી શું બની જશે? આ H, અહીંયા આગળ છે આવી ગયું ઓક્સિજન, આ C ડબલ બોન્ડ O અને OH, અને આ તમને ખબર છે કે આ H2CO3 બનો. આને શું કહેવાય? કાર્બોનિક એસિડ. અને કાર્બોનિક એસિડ છે આની અંદરથી છે એ શું બની ગયું? H2O પ્લસ CO2. અને અહીંયા આગળ હવે શું રહે બોલો? આને તો આની પાસેથી H પ્લસ લઈ લીધો હતો, તો અહીંયા આગળ રહેશે CH3COO માઇનસ અને એની સાથે આવી જાય Na પ્લસ. તો નિપજ જે બનીને એ તમે જુઓ, નિપજની અંદર શું શું બન્યું? એક તો CH3COO માઇનસ. અને હવે આ પ્રક્રિયા થાય કે નહીં? તો પ્રક્રિયા મેં તમને કીધું એમ હંમેશા પ્રબળથી નિર્બળ થાય. આ તમે એસેટિક એસિડ છે એનો pKa જોવા જાઓ ને તો pKa ઓફ એસેટિક એસિડ ઘણી વખત તમને pK ની વેલ્યુ પ્રોવાઈડ કરી દીધી હોય અને ક્વેશ્ચન જો આ નહીં આપે, બાકીના બધા એસિડની આપશે. આનો pKa જે છે ને એ છે 4.76 એવું રાખો ચાલો. અને આનો pKa તમને ખ્યાલ છે, આનો pKa છે એ કેટલો આપણને આપેલો છે? pKa ઇઝ ઇક્વલ ટુ 6.35. pKa જેમ ઓછો એમ એસિડની પ્રબળતા વધુ. તો આ એસેટિક એસિડ છે એ કેવો છે? વધારે પ્રબળ. એસેટિક એસિડ વધારે પ્રબળ છે અને આ કેવો છે? નિર્બળ. તો પ્રક્રિયા કેવી થશે? પુરોગામી દિશામાં થશે. એટલે કે આ બેયને તમે જેવા ભેગા કરો ને એ ભેગું અંદરથી એસિડના ઉભરા નીકળે. CO2 વાયુ હોય એના એફરવેસન્સ છે એ બહાર આવે, એના ઉભરા બહાર આવે. એટલે પ્રક્રિયાને આપણે લખીએ તો આ રીતે થશે. CH3COOH પ્લસ NaHCO3, આમાંથી શું બને? CH3COO માઇનસ Na પ્લસ પ્લસ CO2 ગેસ પ્લસ H2O. અને આમાં NaHCO3 ની અંદર જે કાર્બન રેડિયો એક્ટિવ હોય ને એ જ બહાર આવે. આ ટ્રેસિંગ મેથડથી નહીં ખબર પડે. તમે જોયું હતું ને H2CO3 ની અંદરથી જ વિઘટન પામતું હતું. અહીંયા આગળ માની લો કે આ કાર્બન રેડિયો એક્ટિવ હોય તો CO2 માં કયો કાર્બન આવે? આ. એટલે જે CO2 ગેસ નીકળે છે ને આમાંથી નીકળે છે, NaHCO3 માંથી. આ પ્રક્રિયા થાય એનો મિનિંગ શું? આનો pKa કેટલો? 4.76. આનો pKa કેટલો આવ્યો H2CO2 નો? તો કે 6.35. આનો અર્થ એવો થયો કે આ સ્ટ્રોંગ એસિડ છે અને આ કેવો છે? વીક એસિડ. તો પ્રક્રિયા છે એ થશે અને CO2 વાયુના ઉભરા આપણને મળે. તો CO2 વાયુના ઉભરા મળે. તમારે પ્રેક્ટિકલની અંદર આ કરવાનું આવશે ત્યારે તમને ખ્યાલ આવી જશે. આ ખબર પડી ગઈ? ચાલો, આની જગ્યાએ હું ફિનોલ હોય તો ફિનોલની અંદર એડ કરું. બરાબર, ફિનોલ પ્લસ NaHCO3. ફિનોલની અંદર NaHCO3 એડ કરીએ તો પહેલી વાત તો એ કે નિપજ મળવી હોય તો કઈ નિપજ મળે? સોડિયમ ફિનોક્સાઇડ પ્લસ CO2 ગેસ પ્લસ H2O. હવે pKa તમને આનો આપી દીધેલો હોય. ફિનોલનો pKa છે એ 10 છે અને આનો કેટલો છે? 6.35. pKa ઓછો એમ એસિડ વધારે પ્રબળ. તો આ કેવો થયો? સ્ટ્રોંગ એસિડ. અને ફિનોલ છે એ કેવો છે? વીક એસિડ. તો પ્રક્રિયા છે એ પુરોગામી થાય? ન થાય. પ્રક્રિયા છે એ પુરોગામી નહીં થાય, પ્રતિગામી થશે. સોડિયમ ફિનોક્સાઇડ લઈને અંદરથી CO2 પાસ કરો ને તો ફિનોલ બને, પણ ફિનોલની અંદર NaHCO3 ગમે એટલો નાખો ને કાંઈ પ્રક્રિયા ન થાય. ફિનોલ છે એ
આની આ CO2 ને H2O કરતા છે એ કેવો છે? નિર્બળ છે. તો ફિનોલ છે એ નિર્બળ છે તો પ્રક્રિયા કરશે નહીં. પ્રબળ હોય તો પ્રક્રિયા કરી શકે. તમારે લોકોને આલ્કોહોલ, ફિનોલ અને ઇથર એક ચેપ્ટર છે 12મામાં, એની અંદર આવું કારણ પૂછે છે કે ફિનોલ છે એ નિર્બળ છે, તો એનો જવાબ એ આવે કે ફિનોલ સોડિયમ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા કરતો નથી, જે દર્શાવે છે કે ફિનોલ છે એ નિર્બળ એસિડ છે. માની લો કે અહીંયા આગળ ફિનોલની જગ્યાએ છે આપણે લઈએ 2,4,6 ટ્રાય નાઇટ્રોફિનોલ. આનું બીજું નામ છે, હુલામણું નામ પિક્રિક એસિડ. અહીંયા NO2 2,4,6 ટ્રાય નાઇટ્રોફિનોલ ઓર પિક્રિક એસિડ. આનો પીકે છે 0.72. હવે તમે જુઓ, આનો પીકે 0.72 અને આનો 6.35. હવે નિર્બળ કયું કહેવાય? 6.35 વાળું આ. તો પ્રક્રિયા થાય. આની અંદર જેવું તમે છે એ HCO3 નું દ્રાવણ નાખો ને ભેગું CO2 વાયુના ઉભરા છે એ નીકળે. CO2 વાયુના ઉભરા નીકળે એટલે કે પ્રક્રિયા છે એ આપમેળે થશે. બેઝ માટે પણ વાત કરી લઈએ. બેઝની અંદર છે ને ક્ષારની ક્ષાર સાથે પ્રક્રિયા થતી હોય, અને આમાં પણ સેમ એ જ કન્સેપ્ટ એપ્લાય કરવાનો છે પ્રબળથી નિર્બળ તરફ. દાખલા તરીકે તમારી પાસે CH3 twice NH plus CH3 NH3 plus Cl minus. અચ્છા જો આ CH3 NH3 Cl મેં લખેલું છે એ કઈ રીતે? આ એક રીતે આ છે એસિડ બેઝ પ્રક્રિયા થઈને જ બનેલું હોય. CH3 NH2 હોય, આની અંદર તમે નાખો HCl એટલે આ શું બનાવે? CH3 NH3 ઉપર પ્લસ અને Cl માઇનસ. આ ક્ષાર બની ગયો અને આ છે એ કયો છે? બેઝ. આમાં પણ તમારે પ્રબળથી નિર્બળ જ જવાનું છે. માની લો કે આમાંથી HCl નીકળી અને આની સાથે આવી જાય તો અહીંયા આગળ શું બને? સોલ્ટ બને. ત્યાં છે એ ક્ષાર બને તો CH3 twice NH2 plus Cl minus, અને અહીંયા આગળથી આપણને શું મળી જાય? બેઝ CH3 NH2. હવે આ પ્રક્રિયા થશે કે નહીં એ તમારે જાણવું છે. R is equal to મિથાઇલ. આ 2 ડિગ્રી 1 ડિગ્રી તમને ખબર છે કે 2 ડિગ્રી એમાઇન હોય, 2 ડિગ્રી એમાઇન 1 ડિગ્રી એમાઇન કરતા છે એ કેવા હોય? વધારે પ્રબળ હોય. તો આ બેમાંથી છે એ પ્રબળ કયું છે? આ સ્ટ્રોંગ બેઝ. અને આ છે એ કેવો છે? વીક બેઝ. તો સ્ટ્રોંગ બેઝની અંદરથી વીક બેઝ બને તો આ પ્રક્રિયા છે એ આપમેળે થઈ જાય. એટલે તમે CH3 NH3Cl હોય એની અંદર તમે જેવું આ નાખો તો એસિડ બેઝ પ્રક્રિયા થઈ જાય. HCl આમાંથી નીકળીને આની અંદર વહી આવે. જે સ્ટ્રોંગ હોય એની પાસે HCl વયો જશે. બીજું એક્ઝામ્પલ આપણે લઈએ. એનિલિનિયમ કેટાયન. એનિલિનિયમ કેટાયન CH3 thrice N. આ બે વચ્ચે જો પ્રક્રિયા થાય તો પ્રક્રિયાને અંતે આપણને નિપજ શું મળી શકે? પેલા નિપજ લખવાની. આમાંથી HCl નીકળી જાય તો અહીંયા શું લે? એનિલિન. અને આમાં તમારે HCl જોઈન્ટ કરવાનો. CH3 thrice NH plus Cl minus. હવે નક્કી કરવાનું કયો સ્ટ્રોંગ છે ને કયો વીક છે. એલિફેટિક એમાઇન એરોમેટિક એમાઇન કરતા ઓલવેઝ કેવા હોય? બેઝિક હોય. કારણ કે આની અંદર તો શું થતું હોય? રેઝોનન્સ. અને રેઝોનન્સ થતું હોય તો ધેટ મીન્સ કે આ વીક બેઝ છે અને આ છે એ કેવો છે? સ્ટ્રોંગ બેઝ. રિએક્શન ક્યાંથી ક્યાં થાય? સ્ટ્રોંગ થી વીક. તો આ પ્રક્રિયા છે એ HCl છે એ આમાંથી નીકળીને આ સ્ટ્રોંગ છે તો એનો ક્ષાર બનાવી લેશે. એનિલિન છે એ સોલ્યુશનની અંદર આવી જશે. તો આ તમને ક્લિયર થયું? તો બેઝ માટે આ રીતે આપણને પૂછતા હોય છે.
હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. ચાલો આમાંથી આ બેન ભેગા કરો, નિપજ બનવી હોય તો કઈ બને? અહીંયા એનિલિન પ્લસ અહીંયા આગળ ક્ષાર બનાવવાનો તમારે. ક્ષાર બનાવો NH3 પ્લસ Cl માઇનસ અને CH3. હવે તમારે કમ્પેરિઝન કરવાની છે એનિલિન અને ઓર્થોમિથાઇલ એનિલિનની અંદર. ઓર્થોટોલ્યુઇડિન ઓર્થોટોલ્યુઇડિન એનિલિનમાં ઓર્થો પોઝિશન ઉપર છે એ ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ સમૂહ હોય કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ સમૂહ હોય, આમાં સ્ટેરિક હિન્ડ્રન્સ ટુ H2O ક્રિએટ થાય. એટલે આ બધા એનિલિન કરતાં ઓલવેઝ કેવા હોય? વીક બેઝ હોય. અને એનિલિન છે એ શું છે? સ્ટ્રોંગ બેઝ. પ્રક્રિયા ક્યાંથી ક્યાં થાય? પ્રબળથી નિર્બળ. એટલે આપેલી પ્રક્રિયા પુરોગામી દિશામાં ન થઈ શકે પણ પ્રતિગામી દિશાની અંદર શક્ય છે. આનીથી ઊંધું કરો, આનો ક્ષાર લઈને આની અંદર તમે એનિલિન નાખો ને તો એનિલિન છે એ પોતે સોલ્ટને લઈ જાય અને આને મુક્ત કરી દે સોલ્યુશનમાં. બરાબર? તો આ વાત થઈ એસિડ બેઝ પ્રક્રિયાની સ્વયંભૂતા, એટલે કે કઈ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, ફિઝિબિલિટી ઓર સ્પોન્ટેનિટી ઓફ ધેટ રિએક્શન. એસિડ બેઝ પ્રક્રિયા માટે છે આ સ્વયંભૂતાની તમને ખ્યાલ હોવો જોઈએ. એસિડ બેઝની સ્વયંભૂતામાં તમને ખ્યાલ આવી ગયો હશે. એટલે ઘણી વખત તમને પ્રક્રિયા આપી દે છે આ રીતની અને પછી એવું પૂછે કે પ્રક્રિયા થશે કે નહીં એમ. તો એની માટે થઈ અને તમારે ડિસાઈડ કરવું પડે. હવે એક કામ કરીએ, આપણે એક રિએક્ટિવ ઇન્ટરમીડિયેટ શીખીએ, કારણ કે હવે આપણે નેક્સ્ટ ટોપિકમાં શીખવું છે ટોટોમેરિઝમ. તો એ શીખવા માટે થઈને તમને કાર્બેનાયનની ખબર હોવી જોઈએ. કાર્બેનાયન જે છે, કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવે તો એને છે એ કાર્બેનાયન કહેવાય. કાર્બેનાયન છે બને કઈ રીતે? સપોઝ કે R અહીંયા આગળ કોઈ પણ એક લિવિંગ ગ્રુપ હોય, બરાબર? આ લિવિંગ ગ્રુપ ધેટ મીન્સ કે Lg લિવિંગ ગ્રુપ છે. યા બંધના બે ઇલેક્ટ્રોન આને આપતો જાય, બોન્ડના બે ઇલેક્ટ્રોન પેર અહીંયા આગળ છે એ શિફ્ટ કરતા જાય. તો અહીંયા આગળ બને R માઇનસ, આની ઉપર ઇલેક્ટ્રોન આવી ગયા અને લિવિંગ ગ્રુપ જે છે એ આવી જાય પ્લસમાં. અહીંયા આગળ જે આ શોર્ટ લિવ્ડ સ્પીસીસ બને એને કહેવાય કાર્બેનાયન. જનરલી આ લિવિંગ ગ્રુપ તરીકે અહીંયા આગળ છે એ મેટલ ને એવા હોય છે, બરાબર? આલ્કાઇલ છે એને અહીંયા આગળ લિવિંગ ગ્રુપની જેમ બિહેવ કરે. દાખલા તરીકે આલ્કાઇલ લિથિયમ, મિથાઇલ લિથિયમનું ઉદાહરણ લઉં અહીંયા આગળ, કે આલ્કાઇલ સોડિયમ જે લેવું હોય તે લઈ શકાય. CH3Li. તો આ બોન્ડના ઇલેક્ટ્રોન છે એ કોણ લઈ લે? કાર્બન. અને કાર્બન છે એ લઈ લે, એની વિદ્યુત ઋણતા વધારે છે એટલા માટે થઈને. તો CH3 માઇનસ પ્લસ Li પ્લસ. આ બંધના ઇલેક્ટ્રોન કાર્બનની પાસે જ હોય, એની ઉપર જ આપણે આ ઇલેક્ટ્રોન પેર બતાવીએ. તો અહીંયા આગળ જે બને એને કહેવાય કાર્બેનાયન. કાર્બેનાયનની છે એ તમે એરેન્જમેન્ટ જુઓ તો આ રીતે એરેન્જમેન્ટ થયેલી છે. sp3 શેપની અંદર હોય, બરાબર? પિરામિડલ શેપ કહેવાય. આની અંદર અહીંયા એની જે ઇલેક્ટ્રોનની પેર હોય એ રહી શકે. અને આ કઈ કક્ષક થઈ ગઈ? sp3. અહીંયા આગળ મિથાઇલ એનાયનનું સ્ટ્રક્ચર બનાવવું. અહીંયા પણ હાઇડ્રોજન અને હાઇડ્રોજન અહીંયા. તો આ એક તો પેલી વાત તો ઈ પ્રક્રિયા મધ્યસ્થી છે. આ પ્રક્રિયા મધ્યસ્થી છે, એટલે કે રિએક્શન મિક્સચરની અંદર બને અને પ્રક્રિયા પૂરી થાય એ પહેલા ડિસ્ટ્રોય થઈ જાય, નાશ પામી જાય. બીજું અલ્પજીવી હોય, શોર્ટ લિવ્ડ સ્પીસીસ, બરાબર? ઘડીક વારમાં નાશ થઈ જાય એનો. આની અંદર તમે છે એ જોશો તો આની અંદર બધા જ ઇલેક્ટ્રોન કેવા છે? પેર્ડ. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો આનો સ્વભાવ કેવો હોય? ડાયામેગ્નેટિક. ડાયામેગ્નેટિક એટલે કેવા કહેવાય? પ્રતિ
ચુંબકીય બધા જ ઇલેક્ટ્રોન છે એ કેવા હોય યુગ્મિત બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય અચ્છા બોન્ડિંગ પેર કેટલા હોય બોન્ડિંગ પેર છે એ 6 હશે અને એક અહીંયા આગળ જુઓ નોન બોન્ડિંગ પેર છે ટોટલ આનું અષ્ટક પૂરું હોય બરાબર ટોટલ ઇલેક્ટ્રોન પેર કેટલા છે 8 એમાંથી બોન્ડિંગ કેટલા 6 અને નોન બોન્ડિંગ છે એ કેટલા હોય 2 ઇલેક્ટ્રોનની વાત કરું છું ટોટલ એટલા બરાબર ટોટલ બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન્સ અહીંયા આગળ હું લખી નાખું બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન્સ અને અહીંયા આગળ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ એ કેટલા થશે 2 ટોટલ ઇલેક્ટ્રોન છે એ કેટલા હોય ઇલેક્ટ્રોન પેરની અંદર ટોટલ ઇલેક્ટ્રોન છે એ કેટલા થશે 8 આનો આકાર છે તમને પૂછે તો આકાર છે એ કેવો થશે પિરામિડલ સંકરણ છે એ કયું કહેવાય sp3 તો આ બધી બાબત તો તમને છે એ ખ્યાલ આવે આની અંદર કાર્બનનું આખું ઇન્વર્ઝન પણ થયેલું હોય અહીંયા જો આપણે શેપને જોઈએ કાર્બન આયન્સ અને જો વધુ જો મિથાઇલ એનાયન આપેલો છે મિથેનિલાઇડ આયન પણ કહેવાય ઇથાનિલાઇડ આયન પણ બાજુમાં આપેલો છે એમાં પણ sp3 સંકરણ ઇન શોર્ટ આ જે ઋણ વીજભારના જે ઇલેક્ટ્રોન છે એ ક્યાં રહેતા હોય sp3 સંકૃત કક્ષકમાં ફોર્મલ ચાર્જ એની ઉપર આવશે ઇન્વર્ઝન થતું હોય અને પિરામિડલ ઇન્વર્ઝન છે એ કહેવાય એટલે આની અંદર છે ને તમે એવું ન કહી શકો કે આ પ્રકાશ ક્રિયાશીલ હશે આની ચારે ચાર સંયોજકતા અલગ અલગ જ થશે એક R1 હોય અહીંયા એક R2 હોય એક R3 હોય જો સ્લાઇડમાં બતાવેલું છે R1 R2 તો પણ એમ છતાં એ પ્રકાશ ક્રિયાશીલ નહીં થાય કારણ કે આની અંદર શું થતું હોય sp3 પિરામિડલ ઇન્વર્ઝન આપણે એક નાઇટ્રોજન ઇન્વર્ઝનની મેં તમને વાત કરેલી હતી એમ અહીંયા આગળ છે એ શું થાય છે પિરામિડલ ઇન્વર્ઝન ઓફ કાર્બન આયન એટલે અહીંયા આગળ એ પોતે ઓપ્ટિકલી એક્ટિવ છે એ નહીં થાય સ્ટેબિલિટીની વાત કરીએ તો એની અંદર તમને ખ્યાલ છે નેગેટિવ ચાર્જ જેમ જેમ વધતો જાય એમ સ્થિરતા ઘટતી જાય તો સૌથી વધારે સ્ટેબલ કયું આવે મિથાઇલ એનાયન પછી ઇથાઇલ એમાઇથાઇલમાં એક છે એ પ્લસ આઈ ગ્રુપ વાળો આવેલો હોય જો પછી 2 ડિગ્રી તમે જોશો તો એની અંદર 2 મિથાઇલની પ્લસ આઈ ઇફેક્ટ એટલે ઓછો થાય અને સામે 3 મિથાઇલની માઇનસ આઈ અહીંયા આગળ પ્લસ આઈ ઇફેક્ટ આવે છે અને પ્લસ આઈ ઇફેક્ટ આવે એટલે એ છે એ ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે અસ્થાયી બની જશે એનીથી ઊંધું જો માઇનસ આઈ ગ્રુપ આવેલા હોય તો સ્થિરતા વધે મિથાઇલ છે એની મિથાઇલ એનાયન કરતાં ક્લોરોમિથાઇલ એનાયન વધારે સ્ટેબલ પછી ડાયક્લોરોમિથાઇલ એનાયન વધારે અને ટ્રાઇક્લોરોમિથાઇલ એનાયન છે એ મોસ્ટ સ્ટેબલ થઈ જશે એની કરતાં વધારે અસરકારક પરિબળ કયું છે રેઝોનન્સ તો એલાઇલ એનાયનની અંદર રેઝોનન્સ બતાવેલું છે સામે છે એક બીજો આયન લઈ અને પણ રેઝોનન્સ તમને બતાવેલું છે કાર્બેનાઇન અને એની અંદરથી છે એ ઇનોલેટ આયન બને છે તો એનું પણ રેઝોનન્સ બતાવેલું છે માઇનસ એમ ગ્રુપ આવેલા હોય તો હજી વધારે સ્ટેબિલિટી છે એ મળી શકે એને તો માઇનસ એમ ગ્રુપ આવેલા છે એટલે તમે અહીંયા આગળ જોઈ શકો છો જો આની અંદર તો NO2 ગ્રુપ આપેલો છે તો વધારે સ્ટેબલ એ માઇનસ આઈથી નહીં સ્ટેબલ કરે માઇનસ એમથી પણ સ્ટેબલ કરે બે રીતે સ્ટેબલ કરે વચ્ચે અહીંયા આગળ તમે જુઓ ચાર્જ આપેલો છે નેગેટિવ ચાર્જ એ રેઝોનન્સની અંદર ભાગ લે એટલે એ પણ છે એ સ્થાયી થઈ શકે છે અહીંયા એક સામાન્યનો ક્રમ આપેલો છે મિથાઇલ કરતાં એલાઇલ એનાયન વધારે સ્થાયી એની કરતાં CH2PH બેન્ઝાઇલ એનાયન અને નીચે એના જો સંસ્પંદન બંધારણો આપેલા સંસ્પંદન બંધારણો જેની અંદર વધારે એની સ્થિરતા પણ કેવી થઈ જશે વધી જશે તો મિથાઇલની અંદર સંસ્પંદન નથી થવાનું એલાઇલ એનાયનમાં થશે અને CH2PH ની અંદર વધારે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર એની કરતાં વધારે સ્ટેબલ CH2CN છે કેમ ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ થ્રુ માઇનસ એમ અને માઇનસ આઈ બંને એની કરતાં COR પછી આ રીતે આખો ક્રમ અહીંયા આગળ આપેલો છે તમે જોઈ શકો છો તો સ્થિરતાની અહીંયા આગળ વાત કરેલી છે જેમ ફિનાઇલ સમૂહની સંખ્યા વધતી જાય એમ સ્થિરતા છે એ વધશે આમાં
એક જ ફિનાઇલ ગ્રુપ છે એની કરતાં 2 ફિનાઇલ રિંગ આવેલી હોય તો રેઝોનન્સ વધારે થાય, અને 3 ફિનાઇલ રિંગ આવેલી હોય તો સૌથી વધારે સંસ્પંદન છે એ થઈ શકે. ફરીથી બેન્ઝાઇલ રિંગની અંદર પણ છે એ જો પેરા પોઝિશને કે ઓર્થો પોઝિશન ઉપર જો -I અને -M સમૂહ પ્રકૃતિવાળા સમૂહો આવેલા હોય તો એ સ્થિરતા આપે. અને એનીથી ઊંધું તમે છે એ જુઓ, લાસ્ટવાળા એક્ઝામ્પલની અંદર પેરા પોઝિશન ઉપર OCH3 આપ્યું છે. હવે OCH3 આપેલું હોય તો એ શું કરે? બેન્ઝીન રિંગને સામે ઇલેક્ટ્રોન ડેન્સિટી આપે. બે વચ્ચે શું થાય? રિપલ્શન. આ ટાઈપનો કેસ આપણે જોયેલો હતો, બરાબર, 2 લેક્ચર પહેલા, તો એ તમને ખ્યાલ આવે. બીજું, સંકરણની પણ એની ઉપર અસર હોય. ઇથાઇલ એનાયન હોય તો એમાં sp3 કક્ષકની અંદર ઋણ વીજભાર રહે. વિનાઇલ એનાયન છે તો એમાં sp2 માં રહેશે, અને એસિટિલાઇડ આયન છે તો ને sp કક્ષકની અંદર લોન પેર રહે, અને sp ની અંદર છે એ લોન પેર રહે તો ત્યાં નોડ ન હોય, બહુ ઓછા હોય, s કેરેક્ટર વધારે, અને s કેરેક્ટર વધારે આવેલું હોય તો એ વધારે સ્થાયી થાય. તો સંકરણની પણ અસર જોવા મળે. અલ્ટિમેટલી અહીંયા આગળ કાર્બન આયન માટે છે મેં સ્થિરતાના ક્રમની એની તમને થોડી ઘણી વાત કરી દીધી. કઈ રીતે બને એની પણ વાત આપણે કરી લઈએ. તો પહેલું જ તમારે છે ને એ પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો છે કે એસિડિક હાઇડ્રોજન ગોતવાના, બરાબર. એબ્સ્ટ્રેક્શન ઓફ એસિડિક હાઇડ્રોજન. એસિડિક હાઇડ્રોજન જે કોઈ પણ જગ્યાએ આવેલો હોય ને એની બેઝ સાથેની પ્રક્રિયાથી કાર્બન આયન ઓલવેઝ બને. એસિડિક હાઇડ્રોજન કાર્બનિક સંયોજનની અંદર એસિડિક હાઇડ્રોજન હોય, એસિડિક હાઇડ્રોજનની બેઝ સાથે પ્રક્રિયા થાય એટલે આપણને કાર્બન આયન છે એ બની શકે. દાખલા તરીકે એસિડિક હાઇડ્રોજનનું એક બહુ સરસ એક્ઝામ્પલ લઈએ આપણે, એરોમેટિસિટીની અંદર પણ લીધેલું હતું. અહીંયા આગળ આપેલું, ચાલો અહીંયા 2 હાઇડ્રોજન હોય, ખ્યાલ છે, અને આની અંદર છે હું સોડિયમ મેટલ એડ કરું. તો હવે જેવો સોડિયમ મેટલ આની અંદર એડ થશે તો સોડિયમ છે આની સાથે છે એ શું કરે? પ્રક્રિયા કરશે, અને સોડિયમ એની સાથે પ્રક્રિયા કરે તો હવે આની અંદર શું આવી જાય? એરોમેટિક નેચર. આની સાથે અહીંયા આગળ આવશે સોડિયમ પ્લસ 1/H2. તો એની અંદર એસિડિક હાઇડ્રોજન છે એને તમે આવી કોઈ પણ ધાતુઓ સાથે પ્રક્રિયા કરી અને દૂર કરી શકો. તો આ એસિડિક હાઇડ્રોજન અહીંયા આગળથી દૂર થાય તો અહીંયા આગળ શું બને? C-. અલ્ટિમેટલી આને તમે છે એ પહેલાં તો તમે આ રીતે જ લખશો ને, જો આમ, બરાબર. તો આ શું થયું? C- બન્યો કે નહીં? તો C- છે એ એસિડિક હાઇડ્રોજન હોય એની અંદરથી બનાવી શકાય. કોઈ પણ જગ્યાએ એસિડિક હાઇડ્રોજન આવેલા હશે તો એને તમે એબ્સ્ટ્રેક્ટ કરો તો કાર્બન આયન છે એ ત્યાં બની શકે. એક બીજું ઉદાહરણ આપણે લઈએ જે આપણે આગળ પછી વારંવાર જરૂર પડશે. CH2 H ડબલ બોન્ડ O અને H. આની અંદર છે એ આલ્ફા હાઇડ્રોજન છે. એસિડિક હાઇડ્રોજન છે એ જનરલી આલ્ફા હાઇડ્રોજન હોય જ બધા. આલ્ફા હાઇડ્રોજન ધેટ મીન્સ કે તમારે શું સમજવાનું હોય? એસિડિક હાઇડ્રોજન, આલ્ફા હાઇડ્રોજન. આલ્ફા હાઇડ્રોજન એવા ટાઈપના હાઇડ્રોજન છે કે જેમાં બાજુનો કાર્બન ઉપર હવે અહીંયા આગળ તમારે લેવાનું છે -M ઇફેક્ટ વાળું ગ્રુપ, અને આ કાર્બન છે એ કેવો હોવો જોઈએ? sp3. અને આલ્ફા હાઇડ્રોજન આપણે કહેશું. પેલા હાઇપર કોન્જુગેશનના એના કિસ્સાની અંદર પણ આપણે વાત કરેલી હતી. તો આલ્ફા હાઇડ્રોજન છે અહીંયા -M ગ્રુપ દેખાય છે અહીંયા જોર્યો. તો જ્યારે પણ ક્યારેય -M ગ્રુપ હોય ને એની બાજુનો કાર્બન છે એ sp3 હોય અને એની ઉપર છે એ હાઇડ્રોજન હોય, તો આવા હાઇડ્રોજન હોય એ બેઝ સાથે પ્રક્રિયા કરે, તરત આની ઉપર બેઝ અટેક કરે, એની ઇલેક્ટ્રોન પેર કાર્બન ઉપર આવે, એક દૂર શું થયું? -H2O. અહીંયા આગળ શું બની ગયું? CH2 C ડબલ બોન્ડ O અને H. આમ થવા પાછળનું કારણ શું છે? તો કે અહીંયા આગળનો જે આ માઇનસ ગ્રુપ M ગ્રુપ છે ને એને રેઝોનન્સથી સ્ટેબિલાઇઝ કરી શકે. એમાં આને કાર્બન છે આની ઉપર નેગેટિવ ચાર્જ છે, આને કહેવાય કાર્બન આયન, અને આની અંદર જો ઇન અને આ એટ,
બરાબર, આને કહેવાય ઇનોલેટ. તો કાર્બેનાયન અને ઇનોલેટ વચ્ચે છે આવું રેઝોનન્સ છે એ હોય. એસિડિક હાઇડ્રોજન હોય, આલ્ફા હાઇડ્રોજન હોય. આલ્ફા હાઇડ્રોજન એટલે -m ગ્રુપની બાજુનો sp3 કાર્બન જેની ઉપર હાઇડ્રોજન હોય. આની અંદર કયા કયા આવે? આ C ડબલ બોન્ડ O છે એ આવી શકે, NO2 છે એ પણ આવી શકે. તમારે અલ્ટિમેટલી છે એ આ આવી શકે, COR. બરાબર, આવા કોઈ પણ ટાઈપના જે છે એ ગ્રુપ આપેલા હોય એ બધા જ છે એ કેવા કહેવાય? -m. યાદ કરો, x ડબલ બોન્ડ y ની સિસ્ટમ. તો આવા કેસની અંદર જો બેઝ સાથે કે મેટલ સાથે પ્રક્રિયા કરો, એસિડિક હાઇડ્રોજન હોય કે જેમાં આલ્ફા હાઇડ્રોજન હોય, એ બધા જ પ્રક્રિયા કરી અને આપણને છે એ શું બનાવી શકે? કાર્બેનાયન બનાવી શકે. અને જવા દો હવે. પછી અહીંયા આગળ NO2 નું એક્ઝામ્પલ લઈને તમે છે એ કરી શકો. બરાબર, બીજી ટાઈપની જે કેટેગરી છે ને એ છે કાર્બધાત્વીય સંયોજનો. એ પણ એક કાર્બેનાયનનો એક બહુ મોટો સારો સોર્સ છે. કાર્બેનાયન સંયોજનો છે, કાર્બધાત્વીય સંયોજન છે એની બનાવટ. બરાબર, બીજું છે કાર્બધાત્વીય સંયોજનો છે એને ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ કહેવાય. ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ, OMC. આ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે એની લાક્ષણિકતા એવી છે, એટલીસ્ટ એક ધાતુથી M બંધ આવેલો હોય, કાર્બન અને મેટલ બોન્ડ આવેલો હોય, C બોન્ડ N. આવા જે હોય એને છે એ શું કહેવાય? કાર્બધાત્વીય સંયોજનો. અને કાર્બધાત્વીય સંયોજનો છે એ પણ એક કાર્બેનાયનના સારા સોર્સ છે. એના એક્ઝામ્પલની અંદર છે એ હું જો લખું તો RNA. બરાબર, એમાં R- Na+1 હોય. આને કહેવાય આલ્કાઇલ સોડિયમ. પછી એક ગ્રિગ્નાર્ડ રિએજન્ટ છે. ગ્રિગ્નાર્ડ રિએજન્ટ છે તો એની ફોર્મ્યુલા શું થાય? RMgX. આ RMgX છે આને કહેવાય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. પછી આવે C. નવો એક આપણે જોઈએ તો R2CuLi. એક આખો સંકીર્ણ છે. R2Cu- હોય એટલું અને Li છે એ પ્લસ હોય. આને કહેવાય ગિલમાન પ્રક્રિયક. આપણે કોરેહાઉસ સિન્થેસિસ નામની એક પ્રક્રિયા જોઈશું, એમાં આવશે. અને D ફ્રેન્કલેન્ડ રિએજન્ટ, RZnX. બરાબર, એવું તમે લખી શકો. ફ્રેન્કલેન્ડ રિએજન્ટ છે R2Zn કે RZnCl કે ZnX. આને છે આપણે કહીએ ફ્રેન્કલેન્ડ પ્રક્રિયક. તો આટલા આપણે છે એ કાર્બધાત્વીય પ્રક્રિયકો આપેલા છે. તો એક આની વાત કરીએ આપણે. હજી એક રિએજન્ટ હું અહીંયા આગળ લખાવું છું, એક યાદ આવે છે એટલે R2CD, ડાય આલ્કાઇલ કેડમિયમ. આનું કોઈ એવું સ્પેશિયલ નામ નથી, પણ ડાય આલ્કાઇલ કેડમિયમ. એમાં સૌથી વધારે છે એ જો કોઈ પણ પ્રબળ હોય ને તો આ છે. એટલે આની અંદર એક છે હું તમને કહું તો કાર્બેનાયન છે એ બે તરીકે વર્તી શકે. બેઝ તરીકે પણ વર્તી શકે અને કેન્દ્રાનુરાગી તરીકે પણ વર્તી શકે. તો અહીંયા આગળ છે એ લખીએ આપણે તો કાર્બેનાયન બે પ્રકારની પ્રક્રિયા બંને તરીકે વર્તી શકે. કોની તરીકે? બેઝ. અને બીજું કેવું આવે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. તો બંને તરીકે વર્તી શકે. અને એની અંદર છે જો તમારે આની પ્રબળતા જોવી હોય, બરાબર, બંને બેઝ અને કેન્દ્રાનુરાગી બે તરીકેની છે એ પ્રબળતાનો ક્રમ છે એ જોવો હોય તો સૌથી વધારે રિએક્ટિવ છે એ કયું થશે? આલ્કાઇલ સોડિયમ. એમાં તો અહીંયા આગળ મેટલનું જેટલો પોઝિટિવ કેરેક્ટર થશે ને એટલો આ વધારે એક્ટિવ હોય. આ જેટલું વધારે છે એ પોઝિટિવ કેરેક્ટરમાં હશે એટલો વધારે આ એક્ટિવ હોય. તો સૌથી વધારે છે એ કયું છે? A, પછી B, પછી C, D અને લાસ્ટની અંદર E.
તો સૌથી વધારે પ્રબળ કયું થશે? આ આલ્કાઇલ સોડિયમ. જો તમે અહીંયા આગળ બરાબર રીતે જોવો ને તો મેં અહીંયા આગળ આયોનિક બંધ જ બતાવેલો છે. આમાં મેં બંધ બતાવ્યો પણ એ કયો બતાવ્યો? સહસંયોજક. આમાં પણ સહસંયોજક બંધ, આમાં પણ સહસંયોજક, આમાં પણ સહસંયોજક. ઇલેક્ટ્રોનેગેટિવિટી ઉપર, મેટલની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઉપર ચાલવાનું હોય તો આટલા જે છે એ કાર્બધાત્વીય સંયોજનો છે એ પણ કાર્બન આયન છે એ હોય. કાર્બન આયન છે કે આ આલ્કાઇલ આ બધા સંયોજનો બને કઈ રીતે? એમાં સોડિયમ સાથે મેટલ સાથે પ્રક્રિયા કરો એટલે તરત થઈ જાય. આલ્કાઇલ લિથિયમ પણ હોઈ શકે. આ બધા સંયોજનો કઈ રીતે બને? દાખલા તરીકે મારે છે એ બનાવવું છે બ્યુટાઇલ લિથિયમ, તો તમારે લેવાનો બ્યુટાઇલ બ્રોમાઇડ. આ બ્યુટાઇલ બ્રોમાઇડ લઈ અને આની ડાયરેક્ટ મેટલ સાથે જ રિએક્શન કરવાની. 2 મોલ ધાતુ હારે THF ટેટ્રાહાઇડ્રોફ્યુરાન સોલ્વન્ટ હોય એમાં તમે છે એ પ્રક્રિયા કરો એટલે આની અંદર છે એ ડાયરેક્ટ લિથિયમ આની સાથે જોઈન્ટ થઈ જાય. Br અહીંયા આગળથી છે એ નીકળી જશે અને એની જગ્યાએ અહીંયા શું આવી જશે? લિથિયમ. એમાં લિથિયમ જે છે એ પ્લસ હશે અને આ માઇનસ છે. પ્લસ એક આવી જશે LiBr. આમ પ્રક્રિયા થાય. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક પણ આ રીતે જ બને છે. સપોઝ કે અહીંયા આગળ છે એ આ રીતે આપેલું છે Br, તો તમારે અહીંયા આગળ એડ કરવાનો Mg THF ની પ્રેઝન્સમાં. Mg ની વેલેન્સી કેટલી હોય? 2. આની તો વેલેન્સી 1 હતી. આ વેલેન્સી 1 હતી એટલા માટે થઈને તો આ વચ્ચે અહીંયા આગળ એન્ટર થઈ જાય MgBr. જો એમાં Mg પ્લસ અને આ કાર્બન માઇનસ. તો આ બધી મેથડ છે જેનીથી ગ્રિગ્નાર્ડ તમે બધા રિએજન્ટ છે એ બનાવી શકો. તો આની અંદર અલ્ટિમેટલી કાર્બધાત્વીય સંયોજનો છે એ પણ એક ટાઈપના સારા સોર્સિસ છે, એનીથી પણ તમે છે એ બનાવી શકો. તો આ તમને ક્લિયર. એસિડિક હાઇડ્રોજનનું તમને ક્લિયર થઈ જવું જોઈએ. તમે ઘણી વખત છે એ આલ્કાઇન હોય, સપોઝ કે આ જ છે CH3C ટ્રિપલ બોન્ડ CH, તો આની તમે બે સાથે રિએક્શન કરો. લ્યો આ એસિડિક હાઇડ્રોજન જ છે, આની અંદર તમે છે એ સોડિયમ મેટલ કંઈ નાખો તો તરત હાઇડ્રોજનના ઉભરા નીકળી જાય. તો આ પણ છે એ એક એક્ટિવ હાઇડ્રોજન જ છે. તો સક્રિય હાઇડ્રોજન અથવા તો એસિડિક હાઇડ્રોજન છે એ હોવા જોઈએ અને આ રીતે તમે બનાવી શકો. હજી એક ત્રીજી પણ એની અંદર વાત આવે છે, એ પણ આપણે જોઈ લઈએ. આને હું જવા દઉં. ત્રીજા ટાઈપના જે કાર્બન આયન તરત બનાવે એવા છે સક્રિય મિથિલિન સમૂહ, એક્ટિવ મિથિલિન ગ્રુપ, સક્રિય મિથિલિન સમૂહો. આની પણ બેઝ સાથે રિએક્શન કરો તો તરત એક્ટિવ મિથિલિન ગ્રુપ. સક્રિય મિથિલિન સમૂહો છે એની ડેફિનેશન આપવી હોય તો એવા ટાઈપના મિથિલિન સમૂહો, મિથિલિન એટલે CH2, કે જેની બે બાજુ -M સમૂહ આવેલા હોય, ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ સમૂહ આવેલા હોય, આવાને છે એ શું કહેવાય? એક્ટિવ મિથિલિન ગ્રુપ. અને આ જે એક્ટિવ મિથિલિન ગ્રુપ આવેલા હોય ને આ ખૂબ એટલે ખૂબ સક્રિય હોય આના હાઇડ્રોજન. દાખલા તરીકે એક સામાન્ય ઉદાહરણ લઈએ તો આ થશે, જો વચ્ચેનો અહીંયા આગળનો જે આ CH2 છે ને એની બે બાજુ C ડબલ બોન્ડ O આવેલા છે. તો આવા જે હાઇડ્રોજન હોય, આવા હાઇડ્રોજનની તમે છે એ જો બેઝ સાથે પ્રક્રિયા કરો ને, આટલું નહીં, આના તમે pKa છે એ જાણો ને તો pKa બહુ ઓછા હોય. તો pKa છે એ ઓછા હોય તો આ હાઇડ્રોજન એસિડિક હોય, તરત એના ઇલેક્ટ્રોન છે અહીંયા આગળ મૂકી અને H2O ના સ્વરૂપે નીકળી જશે. એટલે શું બને? ત્યાં શું બનશે? કાર્બન આયન. આ C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, અહીંયા આગળ બીનો કાર્બન આયન. બેનિફિટ શું છે સાહેબ આમાં? તો કે રેઝોનન્સ કરી શકે આ, અને રેઝોનન્સ છે એ થઈ શકે. અહીંયા આગળ આવશે અને અહીંયા આગળ મૂકો તો આ O માઇનસ, અહીંયા બોન્ડ અને અહીંયા C ડબલ બોન્ડ O. હજી છે એ આને તમારે આગળ રેઝોનન્સ, અહીંયા બીજું પણ એક છે ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે એ બનશે. જો એટલે રેઝોનન્સ થાય અને બેનિફિટ થાય, આવા બધા જે હોય આને કહેવાય એક્ટિવ મિથિલિન ગ્રુપ. શું કહી શકાય? એક્ટિવ મિથિલિન ગ્રુપ, સક્રિય મિથિલિન સમૂહો. એ સક્રિય મિથિલિન સમૂહો છે એની લાક્ષણિકતા શું છે? બે બાજુ ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ, ઇલેક્ટ્રોન -M કરવાવાળા સમૂહો બે બાજુ આવેલા હોય અને વચ્ચે જો CH2 હોય તો એ હંમેશા કાર્બન આયન બનાવે જ. આ સ્વભાવમાં જ એસિડિક હોય. બરાબર? આના પણ હજી થોડાક એક્ઝામ્પલ લઈએ. CHO
CH2 CHO એક આ છે. ચાલો બીજું CH3 CO CH2 CO CH3 આ સેકન્ડ. થર્ડ અહીંયા આગળ લખીએ તો CH3 OCO CH2 COO CH3 અહીંયા બાજુમાં C ડબલ બોન્ડ આની સાથે જોડાયેલો છે. આ તો ખબર પડે ને. આ ત્રણ છે. આની અંદર તમારે એવું કહેવાનું સૌથી વધારે એસિડિક હાઇડ્રોજન કેમાં હોય? આમાં હશે, આમાં કે આની અંદર? કોની અંદર તમને મેક્સિમમ એસિડિક આલ્ફા હાઇડ્રોજન છે એ મળી રહે? આમાં બે CHO CHO I માઇનસ એમ તો માઇનસ એમ ને માઇનસ આઈ જેની વધારે સ્ટ્રોંગ હશે એ વધારે તમને એસિડિક આલ્ફા હાઇડ્રોજન આપી શકે. તો આની અંદર બે આવશે. આની અંદર શું થશે? આનું સ્ટ્રક્ચર તમે જોશો ને તો આ રીતનું થયું. અહીંયા આગળ તો C ડબલ બોન્ડ O, પણ આ જે CH3 છે આ CH3 કઈ અસર કરે? પ્લસ આઈ અસર કરે એટલે શું થશે? ઘટી જશે. આનો જે અહીંયા આગળ એસિડિક નેચર હોય એ ઘટી જાય. હવે આની અંદર તમે વાત કરો તો એની અંદર તમે છે એ જોતા હોય તો CH3O C ડબલ બોન્ડ O CH2 C ડબલ બોન્ડ O OCH3 આની અંદર શું થાય? રેઝોનન્સ થાય. અને અહીંયા આગળ આ બે રેઝોનન્સ થાય એટલે આનો વિડ્રોઈંગ પાવર ઘટી જાય. સમજાઈશ તમને? અહીંયા આગળ અગર સંસ્પંદન થવા માંડે તો આ આલ્ફા હાઇડ્રોજનને જે ખેંચવાની વૃત્તિ હોય એ ઓછી થઈ જાય. આની વચ્ચેનો જે આલ્ફા હાઇડ્રોજન છે એ કેવો થઈ જશે? ઘટી જશે. આલ્ફા હાઇડ્રોજન છે એ ઘટી જાય, અહીંયા આગળ એની એસિડિક સ્ટ્રેન્થ ઘટી જાય. તો સૌથી વધારે છે એ કાર્બેનાઇન આ પ્રોવાઈડ કરી શકે, પછી 2 નંબર અને પછી છે એ આવશે 3 નંબર. તો એની પ્રબળતાનો ક્રમ થઈ ગયો. એક્ટિવ મિથિલિન સમૂહ છે એની એસિડિક નેચર જે છે એનો ક્રમ કયો થાય? ફર્સ્ટ, પછી આ 2 અને આ 3. હજી એક અહીંયા આગળ એક્ઝામ્પલ મૂકી દઉં. તો અહીંયા આગળ છે એ આપણે એક્ઝામ્પલની અંદર જોઈએ તો આ રીતે આપેલું છે. ચાલો આમાં એક્ટિવ મિથિલિન ગ્રુપ છે એ ક્યાં છે એ ઓળખો. પહેલા 2 C ડબલ બોન્ડો એની વચ્ચે એટલે અહીંયા એક્ટિવ મિથિલિન ગ્રુપ થયું. આ જે છે એ સૌથી વધારે રિએક્ટિવ હોય. કોની કમ્પેરિઝનમાં? અહીંયા આગળ એક ઓક્સિજન મૂકી દઉં છું. આ ખબર પડી શું કામ? અહીંયા ઓક્સિજન આવ્યો તો આ બે હવે રેઝોનન્સ કરે તો આનો ખેંચવાનો પાવર હોય માઇનસ એમ ઇફેક્ટ છે એ ઓછો થઈ જાય. હજી આ છે એની કરતાં ઓછું થઈ જાય. ક્યારે? તો કે C ડબલ બોન્ડ O ઓક્સિજન, અહીંયા C ડબલ બોન્ડ O. જો એસ્ટર બે સાઈડ હવે આવી ગયા તો સૌથી વધારે છે એ આ બનાવે, પછી આ. તો આવા જે બધા છે એને શું કહેવાય? એક્ટિવ મિથિલિન ગ્રુપ, સક્રિય મિથિલિન સમૂહો છે એ તમે કહી શકો. હજી એક એક્ઝામ્પલ છે એ હું લઉં. ચાલો આની અંદર ABC તમે ક્રમ આપજો. આને આપણે કહીએ A, B, C અને D. એની અંદર જુઓ CHO છે. ડી ની અંદર જુઓ બે NO2 છે. NO2 માઇનસ આઈ પાવરફુલ, માઇનસ એમ પણ પાવરફુલ. તો સૌથી વધારે છે એ એક્ટિવ મિથિલિન ગ્રુપ શેમાં છે? ડીમાં. પછી C આવશે. એક NO2 ગ્રુપ તો છે જ, અહીંયા CHO છે. તો પછી કયું આવ્યું? C. હવે આ બેની કમ્પેરિઝનમાં એક અહીંયા CH3CO આવ્યો. CH3 ગ્રુપની કઈ ઇફેક્ટ હોય? પ્લસ આઈ ઇફેક્ટ હોય. એ નહીં આવે. તો પછી આવી જશે A અને લાસ્ટની અંદર આવ્યું B. તો આ રીતે એનો છે એ ક્રમ બને. એક્ટિવ મિથિલિન ગ્રુપ હોય એ પણ તમને આ બધા જે વચ્ચે આવેલા હોય ને હાઇડ્રોજન એસિડિક હોય.
એટલે અહીંયા આગળ તરત એટલું નહીં, આમાં તમે સોડિયમ ધાતુ નાખો ને તો સોડિયમની એટલની હારે તરત પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુના ઉભરા તમને મળે. તો આ બધા એક્ટિવ મિથિલિન ગ્રુપ કહેવાય. તો કાર્બન આયન છે એના સોર્સ તમને કયા કયા મળી શકે બોલો? એક તો એસિડિક હાઇડ્રોજન, બીજું આલ્ફા હાઇડ્રોજન, કાર્બધાત્વીય સંયોજનો, ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ, એની અંદર પણ મેં તમને છે એ 5 જેવા તમને કીધા. સક્રિય મિથિલિન સમૂહ, સક્રિય મિથિલિન સમૂહ એટલે એક્ટિવ મિથિલિન ગ્રુપ 2 - ની વચ્ચે જે CH2 સમૂહ આવેલો છે મિથિલિન સમૂહ, એને સક્રિય મિથિલિન સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. એ પણ કાર્બન આયન આપી શકે છે તમને. એટલે આ બધા એવા હોય કે જેની તમે મેટલ સાથે રિએક્શન કરો ને તો તરત પ્રક્રિયા છે એ થઈ જાય. અહીંયા સ્લાઇડની અંદર તમને અમુક વધારાની રિએક્શનને બતાવું છું, કઈ કઈ રીતે તમે ઓર્ગેનોમેટાલિકને બનાવી શકો, અને કાર્બન આયનની અમુક પ્રક્રિયાઓ, કેમિકલ રિએક્શન્સ ઓફ કાર્બન આયન. આગળ બધી રિએક્શન મિકેનિઝમમાં ડિટેલથી ભણવાનું આવવાનું જ છે, પણ અત્યારે પ્રક્રિયા જુઓ. જો RMGX એટલે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કઈ રીતે બનાવવાનો જો તમે અહીંયા આગળ Br છે એમાં Mg મેટલ એડ કરી દીધો. બ્યુટાઇલ લિથિયમ સ્ટ્રોંગ બેઝ છે, એની અંદરથી છે એ બ્યુટાઇલ આયોડાઇડ નીકળી જાય અને લિથિયમ ત્યાં આવી જાય. બ્યુટાઇલ લિથિયમ બેઝ એસિડ બેઝ પ્રક્રિયા કરાવેલી છે NaNH2 સાથે. N બ્યુટાઇલ લિથિયમ, તો લિથિયમને છે એ તમે ત્યાં ઇન્સર્ટ કરી શકો. Mg એડ કરીને આ પહેલાં તમે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવો અને એની અંદર ZnBr2 નાખો તો ઝિંક અને Mg જે વધારે ઇલેક્ટ્રોપોઝિટિવ હોય એ ક્યાં આવી જાય? સોલ્યુશનમાં. અને લેસ ઇલેક્ટ્રોપોઝિટિવ હોય એનું કોમ્બિનેશન થઈ જાય. તો Mg આમાંથી નીકળી ગયો અને Zn ત્યાં આવી ગયો. આ તમે લોકો જે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની અંદર ધાતુ વિસ્થાપન પ્રક્રિયા જોવો છો કે રેડોક્સ પ્રક્રિયાની અંદર ધાતુથી ધાતુ વિસ્થાપન પ્રક્રિયા જોવો છો, એનું અહીંયા આગળ એક એક્ઝામ્પલ થયું. R અને અહીંયા આગળ આ જે આખું કમ્પાઉન્ડ આપેલો છે એમાં MgI છે, એમાં તમે ZnBr2 નાખ્યું તો Mg નીકળી ગયો અને ત્યાં ઝિંક આવી ગયો. એનું કારણ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી છે. Mg છે એનો તમે પોટેન્શિયલ જુઓ તો એ પ્રોબેબલી 2.37 વોલ્ટ છે ઓક્સિડેશન પોટેન્શિયલ, અને ઝિંકનો કેટલો હોય? 0.76 ઓક્સિડેશન પોટેન્શિયલ હોય. તો જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય એ ક્યાં વયો જાય? દ્રાવણમાં વયો જશે, અને ઝિંક ત્યાં એ બેની વચ્ચે આવી ગયો. તો આ ક્લિયર થયું? કઈ કઈ રીતે બને છે એની વાત પણ અહીંયા આગળ મેં ફરીથી લખેલી છે, તમે છે એ જોશો તો જુઓ. આ એરોમેટિક થઈ જશે. એરોમેટિક થાય તો CH3 બેઝ સાથે પ્રક્રિયા કરી તો બેઝ સાથે પ્રક્રિયા કરીને તરત છે એ જો હાઇડ્રોજનને ખેંચી ગયો, ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ બન્યા. NaOH હારે પ્રક્રિયા કરી આની. આમાં મેં તમને બીજું ઉદાહરણ લઈને આપ્યું હતું, ઇનોલેટ આયન ને એ બને. આની અંદર પણ તમે જુઓ નાઇટ્રો છે તો સંસ્પંદન થાય. સાયક્લોહેક્ઝેનોન છે, LDA એડ કરેલો છે, લિથિયમ ડાયઆઇસોપ્રોપાઇલ એમાઇડ, એ એક ટાઈપનો બેઝ છે, અને એ બેઝ છે એ શું કરે? આલ્ફા હાઇડ્રોજન ઉપર અટેક કરે. આલ્ફા હાઇડ્રોજન એટલે કેવા હાઇડ્રોજન? એવા sp3 હાઇડ્રોજન કે જેની બાજુમાં ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ હોય, તો ત્યાં છે એ શું બની શકે? કાર્બન આયન બની શકે. તો આમાં પણ જોવો તરત કાર્બન આયન બની ગયો. અચ્છા, અહીંયા આગળ કાર્બન આયન છે ને એની જગ્યાએ એ લોકોએ ડાયરેક્ટલી એનું સંસ્પંદન બંધારણ આપી દીધેલું છે. એ બે સેમ જ છે. ઓકે, જો આ રીતે આપણે લખીએ આને, આ C ડબલ બોન્ડ O, તો આની બે પોઝિશન આલ્ફા આલ્ફા છે, તો અહીંના જે હાઇડ્રોજન હોય આ કેવા હોય? એસિડિક હોય. હવે લિથિયમ ડાયઆઇસોપ્રોપાઇલ એમાઇડ, તો એનું સ્ટ્રક્ચર છે એ આ ટાઈપનું છે એ થશે. અહીંયા આગળ લિથિયમ હોય, આની ઉપર માઇનસ ચાર્જ હોય, અને લિથિયમ ઉપર છે એ શું હોય? પ્લસ. N માઇનસ હોય તો એ કેવો હોય? બેઝિક. આ પ્રોટોનને છે એ શું કરે? ખેંચી જાય, અને આ માઇનસ ચાર્જ અહીંયા આગળ બનાવતો જાય. આને તો હવે લખવાની જરૂર નહીં, બેઝ છે એ પ્રોટોન લઈને દૂર થશે. તો અહીંયા C ડબલ બોન્ડ O છે, અહીંયા આગળ શું આવ્યું? માઇનસ ચાર્જ. આ માઇનસ ચાર્જ છે એની સાથે છે એ શું રહે? લિથિયમ. લિથિયમ એકચ્યુઅલી આ બેની વચ્ચે રહેશે. અહીંયા આગળ અહીંયા આગળ બોન્ડ આવશે, એ ઉપર જશે અહીંયા આગળ પાઈ બોન્ડ બ્રેક થઈને. રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ તો તમે જોઈ શકો ને. તો અહીંયા બન્યો બોન્ડ, આ O માઇનસ અને એની સાથે શું છે? Li પ્લસ. આ રીતે બે હોય ને, તો એ જ વાત ત્યાં લખેલી છે. તમે જો NH બની જશે, બરાબર. CH3COOET, અને અહીંયા આગળ આપેલો છે
સોડિયમ ઇથોક્સાઇડ બેઝ છે, આમાં પણ એસિડિક છે. નીચેનું તમે ઉદાહરણ જુઓ, એ કયું છે? એક્ટિવ મિથિલિન ગ્રુપ. એક્ટિવ મિથિલિન ગ્રુપ હોય તો એ બે સી ડબલ બોન્ડ ઓની વચ્ચે આવેલો હશે, તો ત્યાં પણ છે એ તમે જુઓ એક રેઝોનેટિંગ બંધારણ જ બતાવેલું છે. તો આ તમને ખ્યાલ આવ્યો. પ્રક્રિયાઓ એની છે એ તમે જુઓ તો રાસાયણિક પ્રક્રિયાઓ અમુક અહીંયા આગળ છે એ મેં બતાવેલી છે. આ બધી પ્રક્રિયાઓ આપણે ફરીથી શીખવાની આવવાની જ છે. એટલે આ તબક્કે છે જસ્ટ ખાલી રિએક્શનને તમે જુઓ. આગળ જેમ જેમ તમે રિએક્શન મિકેનિઝમ શીખશો ને એમ તમને આ બધી આવડી જશે. આલ્કાઇલ લિથિયમ હોય અને આર બોન્ડ એક્સ હોય, પોલારિટીના ડિફરન્સ ઉપર ન્યુક્લિયોફાઇલનો અટેક કરાવવાનો. આગળ પણ આપણે એક બે વખત આવી એક્સરસાઇઝ કરેલી છે, ફરીથી અહીંયા જોઈ લઈએ. અહીંયા આગળ છે જુઓ તમે Li પ્લસ અને અહીંયા આગળ આર માઇનસ. આની અંદર તમારે એડ કરવાનું છે કોઈ પણ એક આલ્કાઇલ હેલાઇડ. એને હું આર એક્સ જ રાખું છું. આ માઇનસ ડેલ્ટા ના પ્લસ ડેલ્ટા. આ આર માઇનસ કોની ઉપર અટેક કરે બોલો? આર ઉપર. આ અહીંથી નીકળી જશે. નિપજ શું બને? આર બોન્ડ આર પ્લસ Li પ્લસ અને એક્સ માઇનસ. Li પ્લસ એક્સ માઇનસ. આવું થશે કે નહીં? હવે આની અંદર આ આર માઇનસનો રોલ કેવો છે? ન્યુક્લિયોફાઇલનો, કેન્દ્રાનુરાગી. અને આ એક્સ માઇનસને એ કાઢી નાખે છે, તો આને કહેવાય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. બરાબર? સી ડબલ બોન્ડ પોલારિટીનો ડિફરન્સ હોય ત્યાં એટેક થઈ શકે. આ આર એમજી એક્સ, એમાં એમજી આ પ્લસ આ માઇનસ ડેલ્ટા હોય એ તમને ખ્યાલ છે. સપોઝ કે હું એસિટોન લઉં, CH3 સી ડબલ બોન્ડ O CH3, તો આની ઉપર અટેક કરી શકે. રીઝન શું? આ પ્લસ ડેલ્ટા હોય, આ માઇનસ ડેલ્ટા હોય. પાઈ બોન્ડ અહીંયા આગળથી બ્રેક થઈને ઉપર જાય. આ ઇલેક્ટ્રોફિલિક હોય. તો એક આમ જોવા જઈએ ને તો એમ્બી ફાઇલ છે, પણ વાત કરી હતી ને આમાં સિગ્મા સ્ટાર છે, પાઈ સ્ટાર છે, એ ખાલી હોય. આની ઉપર અટેક થાય. જેવો આની ઉપર અટેક થાય, એક આલ્કાઇલ ગ્રુપ એની સાથે એટેચ થશે. તો CH3 CH3 એક અહીંયા આગળ આવે O માઇનસ અને બીજું અહીંયા શું જોઈન્ટ થયું? આર. આની સાથે છે એ શું આવે? MgX. આ રીતે. પછી તમે આમાં પાણી નાખી દો તો અહીંયા OH બની જાય. આ બધી રિએક્શન ને એ બધું આની અંદર આવતું હોય છે. તો આ બધી સામાન્ય કાર્બન આયનની પ્રક્રિયાઓ થઈ. નીચે પણ એક જુઓ ન્યુક્લિયોફાઇલ ઇલેક્ટ્રોફાઇલ સાથે પ્રક્રિયા આપેલી છે. Br2 હોય એ પણ ઇલેક્ટ્રોફાઇલ હોય. આ મેં તમને સમજાવેલું છે. Br અને Br હોય તો એની વચ્ચેનો બોન્ડ જે છે એ બહુ નબળો હોય, તો આનું તરત પોલરાઇઝેશન થાય. એક Br પ્લસ બને, એક Br માઇનસ બને. તો એની ઉપર રિએક્શન થાય અને આલ્ફા પોઝિશન ઉપર છે એ Br જોઈન્ટ થયો. જુઓ તમે, હજી ત્યાં એ સક્રિય મિથિલિન સમૂહ જ કહી શકાય. બરાબર? કારણ કે હવે ત્યાં Br આવ્યો છે, એ માઇનસ એમ નથી બતાવતો પણ માઇનસ આઈ, અને માઇનસ આઈ છે તો પણ એ એક્ટિવ મિથિલિન જેવું જ કામ આપી શકે. તો આવું પણ પોસિબલ બને. આર સી ટ્રિપલ બોન્ડ સી માઇનસ, અગેન એવી રિએક્શન છે એ તમે જો. વિલોપન પ્રક્રિયા પણ બતાવી શકે. એક વિલોપન પ્રક્રિયાનું પણ એક અહીંયા ઉદાહરણ આપેલું છે. Cl2 C માઇનસ CF2, ફ્લોરિનને બહાર કાઢ્યો અહીંયા આગળ. તો વિલોપન પ્રક્રિયા. બીજી વિલોપન પ્રક્રિયા પણ અહીંયા આગળ આપેલી છે. જો NO2 માઇનસ અને OPH. તો વિલોપન પ્રક્રિયાના પણ આપણે વિલોપન પ્રક્રિયા જ્યારે ડિટેલની અંદર શીખવાના છીએ. વિલોપન પ્રક્રિયાના ઘણા બધા ટાઈપ છે, આલ્ફા એલિમિનેશન ને બીટા એલિમિનેશન ને. તો એ જોશો ત્યારે તમને વધારે ખબર પડી જશે. તો આ લેક્ચરની અંદર આપણે કાર્બન આયન શીખ્યા, પ્રોટોન સ્પંજીસ કોને કહેવાય એની વાત કરી, રિએક્શનની ફિઝિબિલિટી, સ્પોન્ટેનિટી એટલે કે ક્ષાર અને એસિડ કે બેઝ વચ્ચે પ્રક્રિયા થશે કે કેમ એની પણ વાત છે એ આપણે જોઈ. તો આટલા પોઈન્ટ છે એ ડિસ્કસ કર્યા. હવે નેક્સ્ટ ટાઈમથી આપણે છે એ ટોટોમેરિઝમ સ્ટાર્ટ કરીશું. ચલરૂપક સમઘટકતા એ આપણે બાકી રાખેલી હતી. તો ટોટોમેરિઝમ, કાર્બન આયન તમે થોડોક આઈડિયા મળી જાય ને પછી તમે એ ભણો, રેઝોનન્સ ને એ તમને ખ્યાલ હોય તો એ તમે વધારે સારી રીતે સમજી શકો. એટલા માટે થઈ અને હવે નેક્સ્ટ ટોપિક આપણે ટોટોમેરિઝમનો જોવાના છીએ. અને ટોટોમેરિઝમનો ટોપિક પૂરો થાય એની પછી રિએક્શન મિકેનિઝમ ઉપર, રિએક્શન મિકેનિઝમ પછી આપણે હાઇડ્રોકાર્બન ઉપર જશું. અહીં સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.